કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે દેવ સર ને સ્વાગત છે તમારું પ્રિય સર વિદ્યાપીઠ ચેનલ ઉપર। તો આજે આપણે બાયોલોજીના પેપરનું એનાલિસિસ કરવાના છીએ કે કેવું પેપર રહ્યું। તો ઓવરઓલ જે પેપર હતું એ બહુ જ ઈઝી પૂછાયું હતું, જેવું આપણે પ્રેડિક્ટ કર્યું હતું। બાયોલોજીનું પેપર કોઈ દિવસ જિંદગીમાં હાર્ડ પૂછાતું નથી, કારણ કે બાયોલોજીના જે સ્ટુડન્ટ્સ હોય એમને બાયોલોજી સારું એવું આવડતું જ હોય છે અને એમને પેપર ઈઝી જ લાગે, ગમે તેટલું ફેરવીને પૂછે તો એને બહુ ફેરવવાનું હોતું નથી બાયોલોજીની અંદર। તો સરસ મજાનું પેપર પૂછાયું છે, બધા જ છોકરાઓએ ભૂક્કા બોલાવી દીધા છે આપણા પ્લેટફોર્મના છોકરાઓએ। તો અહીંયા આગળ સૌથી પહેલા તો વિડીયો ચાલુ કરતા પહેલા તમારું કામ છે કે જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। આપણી બે ચેનલ છે, એક પ્રિય સર વિદ્યાપીઠ અને બીજી ચેનલ છે પ્રિય સર જ્ઞાનપીઠ। આ બંને ચેનલ જે ખરી એને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે। એનું રીઝન શું છે તો હવે તમારી બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે, 50% કામ પત્યું છે, 50% બાકી છે। ગુજસેટની એક્ઝામ આવવાની છે અને ગુજસેટનો જબરજસ્ત ફ્રી કોર્સ આપણે પ્રિય સર વિદ્યાપીઠ ચેનલ ઉપર લેવાના છીએ। તો એના માટે બી રેડી, બરાબર। અને સાથે સાથે ક્યાંક જો તમારું કોઈ પેપર ખરાબ ગયું હોય, ચાહે કેમિસ્ટ્રીનું હોય, ચાહે ફિઝિક્સનું હોય, ચાહે બાયોલોજીનું હોય, ચાહે મેથ્સનું હોય, જો તમારું પેપર ખરાબ ગયું હોય, તમારે ઇમ્પ્રૂવ કરવું હોય, જો તમારું પેપર સારું ગયું હોય અને તમારે વધારે સારા માર્ક્સ લાવવા હોય તો એના માટે ઇમ્પ્રુવમેન્ટ બેચ માટે ઇમ્પ્રુવમેન્ટ કોર્સ પણ આપણે લોન્ચ કરવાના છીએ। તો એના માટે પણ અમારી સાથે જોડાયેલા રહેજો। ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, જો હજુ સુધી તમે વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો કરી લેજો, કારણ કે તમારી એડમિશન પ્રોસેસ માટે પણ એ વોટ્સએપ ગ્રુપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનું છે અને એમાં પણ અમે છેક સુધી તમારી સાથે રહેવાના છીએ। તો ચલો શરૂ કરીએ બેટા બાયોલોજીના પેપરનું એનાલિસિસ। તો બાયોલોજીના પેપર જે 5 પેપર સેટ આપ્યા હતા એમાંથી 44+ માર્કનું પૂછાયું છે બેટા। બેઠે બેઠું પેપરના ક્વેશ્ચન્સ પૂછાયા છે અને આઈએમપી માંથી તો 50 આઉટ ઓફ 50 માર્કનું પૂછાયું છે। હવે આઈએમપી ની સ્ટોરી એ જોરદાર છે। આપણે પહેલા 5 પેપર આપ્યા હતા, તો છોકરાઓ જેણે શરૂઆતથી તૈયારી કરી હતી એમણે તો સરસ તૈયાર કર્યા હતા પેપર, પણ કેટલાક છોકરાએ એવું કીધું કે સર હવે છેલ્લે છેલ્લે અમે પેપર સેટમાંથી ક્વેશ્ચન્સ જોઈએ, પછી આન્સર કી જોઈએ, સોલ્યુશન ક્યાંક શોધીએ, એના કરતા તમે એક કામ કરો, સોલ્યુશન સાથે એક આઈએમપી આપી દો। તો હવે બેટા 5 પેપર એટલે કેટલા ક્વેશ્ચન થયા? તો ઓલમોસ્ટ 135 140 ક્વેશ્ચન્સ થયા। છોકરાઓ એટલા બધા ક્વેશ્ચન ક્યાં કરી રહે? તો આપણે ગુજરાતી મીડિયમમાં 80 ક્વેશ્ચન્સ 80 પ્રશ્નો અને ઇંગ્લિશ મીડિયમમાં 90 ક્વેશ્ચન એટલે કે 90 પ્રશ્નો, દરેક ચેપ્ટરના ભાગમાં 6-7 પ્રશ્નો આવે। તો દરેક ચેપ્ટરના 6-7 પ્રશ્નો કાઢીને ટોટલ 80 to 90 ક્વેશ્ચન્સનું આપણે આઈએમપી બનાવીને ગ્રુપમાં નાખ્યું હતું, જેમાંથી 50 માર્કનું બાયોલોજીની અંદર પાર્ટ બી માં પૂછાયું છે। તો ચલો જોઈએ ક્યાંથી કયો ક્વેશ્ચન આવ્યો છે। તો સૌથી પહેલા તો આઈએમપી માંથી પહેલો જ ક્વેશ્ચન સેક્શન એ 2 માર્કનો છે કે ભાઈ ઓવ્યુલ નો ડાયાગ્રામ ડ્રો કર્યો અને સ્ટ્રક્ચર ઓફ ઓવ્યુલ, સોરી માય મિસ્ટેક, સ્ટ્રક્ચર ઓફ માઇક્રોસ્પોરેન્જિયમ સમજાવો, બરાબર। તો માઇક્રોસ્પોરેન્જિયમ નું સ્ટ્રક્ચર જે ખરું એ આઈએમપી માંથી આવેલો સવાલ છે। સાથે સાથે વોટ ઇઝ પ્લિયોટ્રોપિક જીન એ પણ આઈએમપી માંથી આવેલો સવાલ છે। હવે આપણે વાત કરીએ મિલર્સ એક્સપેરિમેન્ટ, તો આઈએમપી માં તો છે જ, અને સાથે સાથે પેપર 1 ક્વેશ્ચન નંબર 16 અથવા તો ક્વેશ્ચન નંબર પેપર 1 ક્વેશ્ચન નંબર 16 એની અંદર પણ મિલર્સ એક્સપેરિમેન્ટ બેઠો પૂછાયેલો સવાલ છે। એની સાથે સાથે આપણે જો વાત કરીએ બ્રૂડ પેરાસાઇટિઝમ, પેપર 2 ક્વેશ્ચન નંબર 11 આઈએમપી માંથી આવેલો છે। લિમિટેશન્સ ઓફ ઇકોલોજીકલ પિરામિડ, તો ઇકોલોજીકલ પિરામિડ નો 3 માર્કનો ક્વેશ્ચન આપણે મૂકેલો હતો પેપર 4 ની અંદર ક્વેશ્ચન નંબર 20 અને આઈએમપી માં પણ મોજૂદ છે, એમાંથી આવેલો ક્વેશ્ચન છે। પછી આપણે જો વાત કરીએ અહીંયા આગળ સીડ વિધાઉટ ફર્ટિલાઇઝેશન, પેપર 4 ક્વેશ્ચન નંબર 21 આઈએમપી માંથી આવેલો છે। અહીંયા આગળ આ જે ક્વેશ્ચન કરો એ થોડોક ફેરવીને પૂછ્યો છે। આપણો પ્રશ્ન હતો કે વોટ ઇઝ એપોમિક્સિસ, એ જ જવાબ લખવાનો છે તમારે આની અંદર, બસ થોડોક ફેરવીને પૂછાયો છે। આયુડીઝ ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ આઈએમપી માંથી આવેલું છે। અને કમેન્સલિઝમ પેપર 3 ક્વેશ્ચન નંબર 8 અને આઈએમપી માંથી આવેલું છે। આખો સેક્શન એ આઈએમપી માંથી આવેલો છે અને સેક્શન એ ના 5 ક્વેશ્ચન્સ એવા છે કે જે આપણા પેપર સેટના બેઠા ક્વેશ્ચન પૂછાયેલા છે। જો આપણે સેક્શન બી ની વાત કરીએ બેટા, તો સેક્શન બી આખો તમે ચાહે પેપર સેટ તૈયાર કર્યું હોય, ચાહે આઈએમપી તૈયાર કર્યું હોય, આખું જે સેક્શન બી ખરું એ આપણા આઈએમપી અને પેપર સેટમાંથી આવ્યું છે। જેમ કે વોટ સેલિયન્ટ ફીચર્સ ઓફ જેનેટિક કોડ, ક્વેશ્ચન 13 પેપર નંબર 3, હોમોલોગસ એન્ડ એનાલોગસ ઓર્ગન પેપર નંબર 3 ક્વેશ્ચન 5 આઈએમપી માં પણ મોજૂદ છે। ઇનેટ ઇમ્યુનિટી પેપર 1 ક્વેશ્ચન નંબર 7 અને આઈએમપી માં મોજૂદ છે। બાયોલોજીકલ ટ્રીટમેન્ટ, સુએજ માટેની જે ટ્રીટમેન્ટ છે પેપર 1 ક્વેશ્ચન નંબર 18 માં આખો સુએજ ટ્રીટમેન્ટનો ક્વેશ્ચન પૂછેલો છે આપણે અને આઈએમપી માં મોજૂદ છે। જીએમઓ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ પેપર 5 ક્વેશ્ચન નંબર 20 આઈએમપી માં તો બધું છે જ, બરાબર। ડીકોમ્પોઝિશન આપણે પૂછાયેલો છે પેપર 2 ક્વેશ્ચન નંબર 15। કો એક્સટિંક્શન અને એલિયન સ્પીસીઝ ઇન્વેઝન में બે જુદા જુદા 2 માર્કમાં પૂછ્યા હતા, બંને ભેગા કરીને 3 માર્કનો ક્વેશ્ચન બનાવેલો છે પેપર 3 ક્વેશ્ચન નંબર 12 અને પેપર 3 ક્વેશ્ચન નંબર 9, બે ભેગા કરીને એક સવાલ આવેલો છે।
સાથે સાથે અહીંયા આગળ સ્ટ્રક્ચર ઓફ ઓવ્યુલ, બરાબર, પેપર 2 ક્વેશ્ચન નંબર 13. આગળ જે સેક્શન બી માં ક્વેશ્ચન હતો એ હતો માઇક્રોસ્પોરેન્જિયમ, મેગાસ્પોરેન્જિયમ હોય મતલબ ઓવ્યુલ, બરાબર. પેપર 1 ક્વેશ્ચન નંબર 22 માંથી આવેલો ક્વેશ્ચન છે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. મેન્ડેલનો ડાયહાઇબ્રિડ ક્રોસ પેપર 2 ક્વેશ્ચન નંબર 25 માં પૂછાયો છે. આઈએમપી માંથી આવેલો ક્વેશ્ચન છે ડાયગ્નોસ્ટિક્સ ઓફ કેન્સર. તો કેન્સર વાળા પણ આપણે ઘણા બધા પેપરમાં સવાલો મૂકેલા છે, જેની અંદર ડાયગ્નોસિસ, કોઝ, ટ્રીટમેન્ટ એવા જુદા જુદા ક્વેશ્ચન છે, એમાંથી પૂછાયેલો સવાલ છે. સાથે સાથે પેપર 1 ક્વેશ્ચન નંબર 27 માંથી સેપરેશન એન્ડ આઇસોલેશન ઓફ ડીએનએ ના બધા જ પ્રશ્નો આઈએમપી માં તો છે જ. તો ઓવરઓલ જોવા જઈએ તો પાર્ટ બી માંથી 50 માંથી 50 માર્કના જે પ્રશ્નો ખરા એ આપણા આઈએમપી માંથી પૂછાયેલા છે. આવી જ સરસ રીતે હવે તમારે ગુજસેટ માટે બાયોલોજીની તૈયારી કરવાની છે. એમસીક્યુ માં પણ બેટા આપણે 150 એમસીક્યુ નો એક સેશન લીધો હતો, જેમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાયા છે અને જેને ડીપીપી કર્યું એમની તો વાત જ જવા દો. 50 માંથી 50 આવવાના છે આપણી ડીપીપી માંથી, બરાબર. તો આવી જ રીતે તમને ગુજસેટ માટે પણ ડીપીપી મળવાની છે. ગુજસેટ માટે પણ તમારા લાઈવ સેશન્સ થવાના છે, જેમાં આપણે માત્ર ને માત્ર એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીશું, એ પણ ચેપ્ટર વાઇઝ, અને એમાંથી સરસ મજાનું પેપર નીકળવાનું છે. અને જેમ બોર્ડમાં તમે બાયોલોજીનું પેપર ફોડીને આવ્યા છો, એમ ગુજસેટમાં પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના પેપર આપણે ફોડવાના છે. તો એના માટે ખાસ આપણી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ, ટાટા, બાય બાય, ટેક કેર.